ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છીએ 7:30 અને બ્રશ કરવા માટે આપણે આવી ગયા છીએ. તો જો સવારનું વાતાવરણ જોઈ લો. હર્યું ભેમ બાપાનું ઝાડ અને આહુદ બાપાઓને કાલ ઝાડનું જોજો મસ્ત કર્યું કોરે મોરે ઝાડ હાચવવા માટે. હવે ગાડી પડી છે અને પહેલાં બ્રશ કરી લઈએ અને પછી ચા નાસ્તો કરવા આપણે જઈએ, બરાબર. અને પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો બ્રશ કરીને આવી જાઉં છું હું ચા પીવા માટે. તો ચા અને બિસ્કિટ રેડી છે. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી દવા લઈને આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો અમારી ગાડી કોઈક લઈ જાય છે મને પૈસા વગર. અમારી ગાડી ચો લઈ જાય. આ ગાડી લઈને હું ચોઈ દઉં એમ હું જઉં છું બહાર થોડો કોમથી, બરોબર. એટલે એ તો માતાજી કોમે જ જવું પાવ. બરાબર. બહુ બે જણા જઈએ. સારું સારું. હાલત ભુવાજી આવશે તો જ્યાં ઘર એ અંદર જ્યાં પેલો ફોન લેવા. હા બરાબર. તો જતા હો તાણી અને જે કોમ હોય કરતા હો. માતાજી તમારું કોમ પૂરું કરી દે હો. તો બધી આવી ગયા છે અને સર્વની બે જણા જાય છે એવા કોમે. હા, કોમ છે થોડું ખેતરમાં ઓટો મારવા જાવ. માતાજીનું કોમ છે ને? ઓ માતાજી. સારું સારું. માતાજી તમારું કોમ પૂરું કરી નાખે. હા. અને 27 તારીખે ગ્રાન્ડ ઓપનિંગ છે એટલે દરેક ચાહક અને ભાવ ભર્યો આમંત્રણ. હા 27 તારીખે 11 વાગે. હા, રથયાત્રાના છે અને પૂરા હરખથી આવજો બધા ચાહક. રથયાત્રાના દિવસે. હા બરાબર. જય માતાજી. તો બધાને જાહેર આમંત્રણ છે, તો દરેક ચાહક મિત્રોએ આવી જવું હરખથી. શું કરો? હા જો ખાલી સંધ્યા જોઈજી. હા, બે બાળ મંદિર જઈને આવ્યા અને સંધ્યા મોટીની હાલમાં જાય. એ કરે ને કે બીજા ભણવા લાગે અને નિહાલમાંથી નાસ્તો લઈને આવ્યા ને હવે ઘેર બેઠે બેઠે હોય જોતી હોય ખાલી બે બુને જોડે જોડે બેઠે. આમ તો મળાવું. હા બે બુને એક જેવી લાગે, એક જીવન ઘડત રહે ને એટલા યાર. હા પેલી તું જહાલ હા ને મને બહુ ગમે. હો પેલા વાળી આડું ફરે ઉભા રહો ને હમણાં. અમારે તો બધું અડવું હોય છે નહીં જહાલ. તો સવારના વાગ્યા છે 10:30 અને જો લાલ બોલપેન લઈ લીધી છે અને હવે લખવું છે મારા રોમનું નામ. જો ચોપડી આપણે બુક વાય પડી છે તો લઈ લઈએ અને એક પત્તું લખી દઈએ. રોજ એક પત્તું લખશું. આટલેથી સ્ટાર્ટ કરવાનું છે. આટલી લાઈનો 1 2 3 4 5 6 7 8 8 લાઈનો છે. તો ફટાફટ 8 લાઈનો ભરી નાખીએ અને રોમનું નામ લખી દઈએ, બરાબર. એટલે રોજ એક પત્તું લખશું એટલે ચોપડી ભરાઈ જાય. તો જો આટલું લખ્યું હોય અને બીજું લખવાનું ચાલુ છે અને મારા અક્ષર આવા આવે. હું આટલું ભણે પણ મારા અક્ષર કદી ના સુધર્યા. તમારે રામનું રાજા વંચા હે ને, મારા આવા અક્ષર આવે, બરાબર. અને બીજી એક વસ્તુ બતાવું બધા પેલા જતો રહે. જો વાત તો જયદીપને જે આવ્યા છે ઘણા દાડે. જો જયદીપભાઈ તો ઘણા દાડે આવ્યા છે, તમે આવતા નતા. હા ઉત્તવાળું બોલ્યું તો એ આંકડો બધ્યો હોય તો યાદ છે કરવાનું. હા ભણવા જોઈએ છે ઓમ તાજીને બોલ્યું. અને ટ્યુશન આ હું હમો થઈ જાઉં ને પછી તને ટ્યુશન મેળવા આવું. હા ને એવી પ્રાર્થના ના કરતો કે હું હમો ના થઉં પાછો. અમારા જયદીપને ટ્યુશન મેળવા થાય ને એટલે રોજ મારા ઝઘડો થાય. એમ જયદીપને મારાય જબ્બર કંટાળો આવે ને. અંજલામ ભણાય તું ચિલામ. તો જયદીપ બીજામાં આવ્યો છે અને જીયા તું ચિલામ ભણાય. ઓય ચિલામ ભણાય બોલ. બાળ મંદિરમાં. તો જીયા બાળ મંદિરમાં ભણાશે ને જયદીપ બીજામાં ભણાશે. અને તમને ફરીથી પણ કહું છું કે જીયા અને જયદીપ બે મારા હગા ભત્રીજા. અમારો મોટો ભાઈ છે અર્જુન, એ અમારા બે ભત્રીજા છે, બરાબર. આ તો કમેન્ટ હતી, આગળ મેં કીધેલું જ હતું પણ આજ ફરીથી કહી દીધું. તો બપોરનો 1 વાગ્યો છે અને જમવાનું મોડું થઈ ગયું હતું તો હવે જમી લઈએ. તો જીયા પેલું બાદ જમવા બેસી જઈએ ને જમવામાં છે કઢી અને રોટલો. તો જમી લઈએ. જો આજ તો ટીવીમાં આખો દાડી હારી ચાલુ રહેવાનું છે જીયાની સીધી. તો જમીન પછી આગળ વ્લોગ કરીએ.
તો હદના વાગ્યા છે 5:30. હવા 5 અને જો આ ઢોલ આવ્યું હોય પેલી શિયા જાય આયા તા બિસ્કિટ ખાવા એ પડીકું ખાવા આયા તા પણ તને ભાઈ બિયાણા હવે જાય કે લાવ હું મેલતા આવું ઘેર ના તો બિયા કેટલું જીવા છે શું તમે આવ્યું તું રિસ્પેક્ટ ની વાત કહે સમજો ના હા તું ચમ આવ્યું તું મારી મરજી લે તું કોણ મને કહેવા વાળો અરે વાહ અમારો હો ચિયો અરે હા આ વાહ અમારો હવે હું વધારે કહેવાય ને તો વિવાદ થઈ જાય મારો કોઈ કહેવું નહીં વ્લોગ મિલ્યો સમજો તમારો વ્લોગ મિલ્યો હવે અમારો લોક મિલી દીધો ચાણી તમે જોયું છે ને શેડ્યુલમાં તારી ચેનલની તને ખબર મારી ચેનલનો વિડીયો મિલ્યો તો મિત્રો આનો વ્લોગ કેવા આવે એ કમેન્ટ કરજો બરાબર મને તો નહીં ગમતો ના ગમતા કોઈ નહીં ભાઈ ના ગમતો જ નહીં જોવાનો ને જરૂરી ના એવું ના કહેવાય જરૂરી નહીં કે દરેક વસ્તુ દરેકને ગમે સમજો હા એમ તો તું કોઈને નહીં ગમતો હું પણ ચો કીધું મને કોઈ મતલબ જ નહીં હું કોઈ હોક ના ગમતો બોલ બજાર જવાનું હોય મારા ઘરવાળા મને ગાડી મેળવાના છે નહીં બોલ હેડ હવે જોર બાપો છો તો બજાર જવાનું છે તારે બજાર જવાનું પણ તાર કોમ નહીં કરવું લે મારે ના કરું કઈ નહીં હું તો તારા ઉપર જીવું છું હા હું તો તારા ઉપર જીવું છું હોક ના જીવતો પણ હમ નહીં જાવ લે તારું કોમ નહીં કરું કોઈ નહીં હું તો મારા ભાઈબંધને બોલાવું છું બોલાય નહીં? તો અરે મારું કામ કરતો નહીં એટલે સ્પેશિયલ મારા ભાઈબંધને બોલાવવો પડશે તો થોડો વરસાદ ચાલુ થયો હોય અને જો આ વરસાદમાં જીવડું બહાર નીકળી ગયું હોય પહેલા વરસાદમાં જીવડું બહાર નીકળી ગયું શું જોયેલું તન હા શું કીધું તને હા ચલો લઈશું જો પેલા વાને ચલો રામ નામ લખ્યું રામ નામ મેં એક પત્તું ભર્યું તો હતું તું બેઠો બેઠો લખી તારા તારામાં કોઈ કોમ હતું નહીં તારે એટલે એક પત્તું લખ્યું કીધું રોજ થોડું લખ્યું ને મજા આવે જોઈ આ જોઈ ખાલી કાલ હોદલું જજુ કર એ અરે આખી ચોપડી ભરી ને પછી તારી જે ઈચ્છા હોય ને પૂરી થાય એવું મનુલાન તો આગળ ત્યાં પર કે ભરાઈ જાય હા મનુલાન હું અનુડા જો ચાલીમું આવ્યો પછી આટલા જડ્યા હા પણ સારું એલું કેવું કીધું યાર પેલા એમ પોડા એ તમારા ભાઈ બના આપણે બે કાયમ ભેગા નહીં બેસતા કોઈ એલું હા બેકા બે તો એમ પૂરો બેકા બે તો એમ પૂરો મોઢામાં દોત નહીં રાખું કે થાપ મેલ્યો તો હમણાં વ્યક્તિ ઊંચું કરું અરે મને લુંગી ખેંચીને દોડા લે વધારે ના મને બીક લાગવાની તને સોરી આઈ ડોન્ટ સોરી કાલથી મગા ખરાબ સોરી તારું મગજ ખરાબ રહ્યું સોરી પેલો દિલી બોલાવો સોરી કીધું લે પેલો દિલી બોલાવો જા પેલો દિલો બોલાવો જા અહીં દિલો બોલાવો જા દોડ લઈ જા લે અરે ખેંચીને દોડા યાર લુંગી હવે તાઈન બાપ બેટો ભેગા થયા અરે કોઈ વાતો કરે ભલે હેડજી ઉતાવળો હેડજી હું હેડી નહીં ગયા ખેંચીને દોડા હે યાર આ ખેંચીને દોડા હે ઓ હજી આવી હોય છે રમો તો માથા ભારે આવ્યા છે વાને આપણે માથા ભારે કહીએ હે અને હા અને કોકી છે યાર બોલો હું કહું કોફી લો રહ્યો પાતાના બંધ કરો 2 મિનિટ કોફી આવી બોલો શું કહેતા હતા દાદા દર્શન કરવા દઉં શનિવાર છે ને મારા આબુ તું પણ હવે જો 100 રૂપિયા આલું એક કામ કરજો એક સેલ્ફી લઈ લો ને મારી 100 રૂપિયા તમારા ફોનમાં મારો ફોટો પાડો અને તો હું 100 રૂપિયા આલું અને તો ભાઈ ખાલી તાર કોમ કરવાનું ખબર સ્ટોરી ચડાવવાની કે બિગ ફેન ઓફ એસ્કો વિયલ પાગલ ઓય કી બાત જો સાચું કહું વહાપુર જ બજાર જાતા હોય તો કોમ તો અમારે ભૂમિ ન જાય પણ એ વચ્ચે લારીઓ તો આવે તો ટોક તો આવતી તો સારું આવે ના એ બીજી માણસ છે એને નોકરી જવાનું ચલો ટાટા સી યુ નોકરી તો એરા કરે અમે કરા પણ એ મોટા એટલે એની નોકરી મોટી કહેવાય ભલે આપણી નોકરી હરકી પોસ્ટ એક જ પગાર એક જ પણ મોટા એટલે એને મોટી નોકરી ભલે તો મોટી સાઈડ ઉપર રહ્યો તોય હો એટલે એનો ઘમંડ નહીં કરવાનો શું કીધું એ વાતનો કદી ઘમંડ નહીં કરવાનો માટલી
તો હદના 7 વાગ્યા છે અને ધાબા પર આવી ગયો છું હું બેસવા માટે. થોડો વરસાદ આવ્યો તો જુઓ વાતાવરણ છે ને, થોડો વરસાદ આવ્યો તો ખાલી જમીન પલાળો એટલો, અને પછી વરસાદ બંધ થઈ ગયો એટલે હવે ઠંડક કરી છે. એટલે ઘડીવાર હવે ધાબા પર બેસીએ બરાબર. અને બીજી ખાસ વાત મિત્રો કે આપણે હમણાંથી કમેન્ટો એવી આવે છે કે કોઈક નવો માણસ આપણે વિડીયોમાં લઈએ એટલે તરત કમેન્ટો આવી આ કુનો ભાઈ, આ કુનો ભાઈ. હવે એના ભાઈનું કદાચ હું નામ લઉં તો તમે થોડા એનું લખવાના. એટલે એવું નહીં કે હું વિડીયોમાં લઉં બધા માણસોને કે અમારા પરિવારના જ હોય, અમુક અલગ એવું હોય એટલે બરાબર. એટલે આ તો દરેક માણસની એવી કમેન્ટ આવતી કે આ કુનો ભાઈ, આ કુનો ભાઈ, એટલે કહેવું પડ્યું બરાબર. તો હવે નીચે જમવાનું થાય એટલા ઘડી ભાઈ બેસીએ અને પછી નીચે જઈએ. તો રાતના વાગ્યા છે 9:30 અને જમીન હું હવે ઊંઘવા જાઉં છું. અને જીયા હવે બેઠી ચીકુ ખાય છે રાતે આટલા મોડા જુઓ. અરે હવે ટીવી ચાલુ કરવાની તૈયારી કરે એક ફેર તો બંધ કરી, નેટ આવતું નહીં એટલે બરાબર. રિમોટ તો પકડાય છે, નેટ નહીં. તો જીયા બેઠી ખાઈ જાય છે. તો આજનો મારો વ્લોગ વિડીયો હું આટલા એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.